गाइस वेलकम बैक टू आवर न्यू ब्लॉग। कैसे हैं आप सब लोग? आई होप आप सब लोग अच्छे होंगे, मज़े में होंगे, मस्त होंगे, लाइफ एंजॉय कर रहे होंगे। अगर आपने हमारा कल वाला वीडियो नहीं देखा तो जाके ज़रूर देखिए, आपको बहुत मज़ा आने वाला है। और अभी मॉर्निंग के बज चुके हैं 5 और जान मतलब વરરાજાની જાન અહીંયાથી નીકળવાની તૈયારીમાં છે। તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ। તો જય શ્રી રામ, જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો ચલો હવે જાનની બસમાં નીકળવાનો ટાઈમ થઈ ચૂક્યો છે, તો જઈ રહ્યા છીએ જાનની બસમાં। તો તમે બધા આપણી સાથે એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે ગામડાની જાન અને ગામડાના લગ્નની મજા આજે કરવાના છીએ આપણે તમારા બધાની સાથે। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। પૂરી તૈયારી પૂર જોશમાં છે, ચાલી રહી છે। देशी जो देशी પહેરવેશ માં છે બધા। કોઈ વસ્તુ આપણે માંગેલી નથી। બસ આવી ગઈ છે, હવે જાનની નીકળવાની પૂરી તૈયારી છે। બસમાં બધા હવે ગોઠવાઈ રહ્યા છે। चलो बस में बेसी गया छे। पहुंची गई है लापड़िया गाम। त्रण बस थी, 3 बस पहुंची गई है। तो हवे अहींयानी मजा लूटीए तमारी साथे, तो बन्या रहेजो। तो लई लीधो छे आपणे जलेबी, गांठिया, मरचा ने चा। टकाटक फर्स्ट क्लास सवार में नास्ता की मजा लई लीधी है। बेरो जमवा जाई रह्या छे, हवे सवारनो नास्तो लेवा।
લુણાગરિયા પરિવારના આંગણે આપણે જાન અત્યારે તો હજુ જાન જોડી નથી, થોડી વારમાં જોડાશે, પણ એન્ટ્રી ગેટ કંઈક આવી રીતે છે. સામસામા પક્ષ એકબીજાને ગીતો ગાઈ રહ્યા છે લેડીસો. બિરાજમાન થઈ ગયા છે. લગન ની મોજ હે જાન ની. અરે આની જેવી મોજ કે આવે થોડી સિટીમાં મોજ આવે ને, મોજ આવે ગામડાની મોજ. તમે જુઓ અને કેટલી મહેમાન. હા, કોઈ ક્યાંય જાય જ નહીં, જાય જ નહીં. ગાડીઓ ના હોય, ઘોડીઓ જોવો તમે, બેન્ડ વાજા ડિસ્કો કરતા જોવો, ગૌશાળા વાળા છે. વાહ ભાઈ, આનંદ જ અલગ છે. હા, જાન આવી ગઈ છે, જોઈ રહ્યા છો. વરરાજા આવી ગયા છે માંડવે જાડેરી જાન લઈને. બપોરનું ભોજન આપણે લઈ લીધું છે. હજુ લાપાળિયા ગામની અંદર હજુ પણ જૂની સિસ્ટમ ચાલી રહી છે. ચમચીની સિસ્ટમ નથી અહીંયા, અને અહીંયા મઠ્ઠો, રબડી કે રસની પણ સિસ્ટમ નથી. એના બદલે સ્વીટ હોય છે અને ઘીમાં બનાવેલો અડદિયો હોય છે. તો ભોજન સારું, સાત્વિક અને શુદ્ધ હોય છે. તો જમવાની ખૂબ જ મજા આવી. ચમચીની સિસ્ટમ નથી એટલે હાથથી જ ખાવું પડે છે. તો હજુ મેરેજ તો હજુ એઝ યુઝ્યુઅલ રનિંગ છે. તો મળીએ છીએ થોડી જ વારમાં પાછા. વાગી ગયા છે અને જાનને વળાવવાનો ટાઈમ થઈ ગયો છે, વિદાયનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો વિદાય લઈએ અહીંયાથી.
જાન પરણીને ઘરે આવી ગઈ છે. ઢોલી ઢોલ વગાડી દે છે. પરણીને ઘરે આવી ચૂકી છે અને સામૈયા પણ થઈ ગયા છે. હવે વડીલોના આશીર્વાદ લઈને નવ દંપતી એમના નવા જીવનની શરૂઆત કરશે. તો આ સાથે આપણે અહીંયા મેરેજ પૂરા થાય છે, પણ અહીંયાથી આપણે હજુ જવાને વાર છે, કેમ કે બસ થોડી લેટ ઉપડશે. સાંજે જમીને પછી બેસીશું, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અહીંયાથી વિદાય લઈ રહ્યા છીએ. કમલેશભાઈ જવું છે ને હવે સુરત? હા, જો વરાજાય ફ્રી થઈ ગયા છે, નીકળી રહ્યા છીએ હવે સુરત તરફ, ઘર તરફ. મેરેજ ઓલમોસ્ટ સમાપન કર્યા છે, હવે વિદાય લઈએ અહીંયાથી. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આવજો. વરાજાના પપ્પા છે, ખૂબ જમાડા, આગતા સ્વાગતા કરી અને સરસ લગ્ન પ્રસંગ જમાવી દીધો. હે અશોકભાઈ? હા, બધાનામાં આવે. તો ચાલો હવે જઈએ છીએ સુરત તરફ. સુરત આવીને મળશું. હવે ન્યાના લગ્નમાં હવે ધમાલ કરશે. ખુલ્લા ટ્રેક્ટરમાં જો. હા હા, ધાર ગામમાં બ્લોક નખાઈ ગયા છો. હાલો, ટ્રેક્ટરમાં છેડે બેસીને જાય છે હવે સુરત તરફ. મળીએ પાછા બસમાં બેસીને. થઈ ચૂકી છે રવાના સુરત જવા તરફ. જઈ રહ્યા છીએ હવે ઘરે. ચાલો તો મળીએ હવે હોટલ પર. 11 અને આપણે પહોંચી ગયા છીએ હોટલ પર. જોઈએ હોટલ કઈ છે. હોટલ દર્શન રમકડા સ્ટોર છે. ઢોકળા, ચાઇનીઝ, મકાઈ ચેવડો, ચણા જોર. ગાઈસ સવારના 8 વાગે આપણે સુરત ફરી પાછા આવી ગયા છીએ. તો આવી કંઈક હતી આપણી ગામડાની જર્ની. જો તમને અમારી આ ગામડાની જર્ની સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. અને જો તમને ગામડાના આ મેરેજ પણ પસંદ આવ્યા હોય, ગામડાની સાદગી પસંદ આવી હોય, તો પણ અમારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ છીએ પાછા ફરી એક આવા જ નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી રજા આપો. તો જય શ્રી રામ, જય માતાજી. હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત. બાય બાય.